કાકા એ કાકા કાકા શું છે લ્યા? કાકા જલ્દી આવો કે ઇમરજન્સી વાત હે યારી. ચમ કાકા હા. પેલા ભાવડાન કાકા દવાખાને લઈ જાય અટક આવ્યો બાસ્કુ કાકા ને એટલે જાણી હા લબ્બી ભાવડો ગાડી નાસીને લઈ ગયો બાસ્કુ કાકા ને. એવું એમ? ઓ 1000 રૂપિયા આલજો ભાવડે કીધું ફટાફટ જરૂર પડી હે રિપોર્ટ લખાવાનો રિપોર્ટ. રિપોર્ટ લખાવાનો ના હોય બકા, પહેલા કેસ લખાવાનો હોય, રિપોર્ટ પછી આવે. હા રહ્યો કેસ કીધો તો સાચું ભાવડે. હા તમારી છોકન કેસ કીધો તો ભાવડે. ના મને વિશ્વાસ નહીં આવતો તારું પેર. હેડ બાસ્કુજી ઘેર હેડ તું. કાકા સાચું કહું ગમે તે ગટેકડા લઈ લઈને ઉડ્યો આવે છે. કાકા ગટકડું નહીં સાચું કહું મારા પર વિશ્વાસ નહીં આવતો કાકા તમન. હા હા વિશ્વાસ નહીં? માર જોડે 1000 રૂપિયા સીએ નહીં, હું બાસ્કુજી ઘેર જઈને પછી 1000 રૂપિયાનો વાળ કરું. હેડ હેડ. હા લે બાસ્કુજી, આજ તો વળી હોય ને તને અટક લાઈ. લ્યો કાકા લ્યો જોઈ લ્યો આટલા નથી આ કમાલ તોડીને જોઈ લે એટલે ખબર પડે. વિશ્વાસ નહીં આવતો મારું પર તો લ્યો વળી. એટલે હાટુકલું અટક આવ્યું હોય. કાકા તારી હાથ ચૂકલું જાય કે જુઠ્ઠું નહીં બોલતો કોઈ હું. એટલે આ તારી બાસ્કુત બાપડું અડી રહ્યું. હા તોય અટક આવ્યું. તો પછી ઓહો, હવે તો જાડાનું પાતળાનું કોઈ નવાઈ નહીં અટકમાં તો. હો કાકા તમે મને જલ્દી 1000 રૂપિયા લઈ આલો કી. અલ્યા પણ ઠેકડા દવાખાને લઈ જાય એ વખત મને કહેવા ના આવી તે મુએ દવાખાને જોત. પણ કાકા હું તમને કહેવા આવું એટલી ઘણા તો બાસ્કુજી બાપડા આટલી ને આટલા પટી જોય. ઓલે એ વાત સાચી. તો પછી હવે તું એક કામ કર, હું તું ઘેર જા અને 1000 રૂપિયાનું સેટિંગ કરીને તો હું જઉં દવાખાને. હો કોણ ના કાકા હું એમ ઘેર ના જાઉં. પેલો ભાવડો મારો પાક્કો ભાઈબંધ હે. કાલ ઉઠીને બાસ્કુજી મરી જોય તો ભાઈ મને રહ્યું કે ભાઈબંધ બદલેવાને આટલું ના કરી. અલ્યા પણ હજુ તો નહીં મરી જા. તું શું કરવા મારવા બેઠો છે? ના. તને તો ભાવડો કે પણ મને તો મોટા કહી જોય કે તમારે છોકરાને પૈસા આલે એના કરતા તમે જાઓ હતો. ના કાકા હું તમારા હંગાતા હોડે પૈસા લેવા કોના જોડે જવાનું મને કહેજો. અલ્યા તું હાલ ઘેર જા ને ભાઈ, પૈસાનો વાળ કરીને તો હું દવાખાને જાઉં છું. તું ઘેર જા. પણ કાકા તમે નહીં જાવ હું જાઉં. તું મોટો છે કે હું મોટો ઘરમાં? કાકા મોટા તમે પણ. અલ્યા બાપ શું તારો ને કમણે મેલ્યો હમણે. હેડ ઘેર. કાકા મન જવા દો હારું રે માતાની સોગન એક તો. એટલે તું ડોક્ટર કીધો છે? કાકા ડોક્ટર નહીં પેલા ભાવડાને કેવું લાગે કે મારો ભાઈબંધ મારો ભાઈ આવ્યો મારા કાકા બદલે. ઓલે એ વાત તો સાચી. તો પછી કાલ ઉઠીને ગામમાં કોક કહી જાય કે ભાવડાને ભાઈબંધ નકમો હોય. ના તોય તું ઘડીક રહીને મારા 1000 રૂપિયાનું સેટિંગ થાય એટલે હેડ હાલ તું ઘેર જા. કાકા તમને ચી રીતના મનાવું એ હું. તો ભાવડાને હું કહેયો કે ઘેર કોઈ હતું નહીં એટલે એને ઘેર લઈને આવ્યો હું. હેડ. હા તો પૈસા લઈને આવો એટલે મને ઘેર આલી જો તમે. અરે પૈસા તારે એ શું કરવા ડોક્ટરને આલવાના છે કે તને આલવાના? જા વાપરતું છે જ નહીં. ઈ કે હાચું ઘેર રહેજે. સારું. બાપડો બાસ્કુ. અરે રે રે ભગવાન મને બતાવી દે એટલે બસ તાણી. ગજબ થઈ ગયો ફૂંટા કાકા, ગજબ થઈ ગયો. પહાડ તૂટી પડ્યો. એક તો બાપડું નેશ એના ઘરનું પૂરું કરતું તું ને ઉપરથી આવી આફત આવીને પડી. પણ શું એમ તો કહો. હવે છોકરાનું શું થાહે? એ પણ બાપા શું એમ તો કહો મને. એમ નહીં, છોકરો થોડો હારો હોય ને તોય આપણને એવું લાગે કે હેડો છોકરો પહોંચી વળશે, પણ છોકરામાં બે દોડા નહીં. છોકરો એક નંબરનો રખડેલ છે. પણ કના છોકરામાં બે દોડા નહીં એમ તો કહો. બાસ્કુજીના આજે શું અટકાઈ બાપડાને. બાસ્કુજીને ઓએ બાપડા આવા મણને તો હજી અટક આવી લ્યા. શનાઈ હા શનાઈ હવે એ તો મને ખબર નહીં શને આયે, પણ એ છોકરો ગાડીમાં નાખીને દવાખાને લઈ જશે. એવું એમ. ઓએ મને તો અમારે પેલો ચકરી નહીં ઠેંગણો હવે ઈરો કેવા આયો તો. વાઘુજી મને મારું બધું એ નહીં સમજાતું કે આ મોણા છે ને હા આજ પિંજર જેવો છે ને મને અટક તો આવ્યું હું એમ કહું છું. ફૂંટા કાકા એ. આ કેવું છે ખબર છે? અટક રહી ને એ. એ શરીર જોઈને નહીં આવતી, હવે. લોહી જોઈને આવે. તમારે શરીરમાં લોહી જાડું હોય ને તમે પાતળા નહીં, હોય ને નહીં. ના ના આ તો વાત કરું છું. એ. તમારે લોહી જાડું હોય ને તો તમને અટક આવે. ઓવે હવે ના એવું ના હોય. હાચું હાચું. આ તો આપણા મગજમાં ફેઈ ગયું છે કે જાડન અટક આવે જાડન, પણ એવું નહીં હોતું કશું. એ ના ના હાચી વાત છે તમારી. પણ હું શું કહું ખબર છે હા. કે મારું બધું આ અટક છે ને તેને આબાનું છે ને નથી આવતું. આ હારા માણસોને જ આવે છે. નકે અમુક માણસો છે ને શરીરે ફેલ થઈ ગયા છે, લીવરે ફેલ થઈ ગયા છે, બધું ફેલ થઈ ગયું છે, પણ માર જાય જીવી કરે ને ધડે એ નહીં હતું ટકલ્યો એવા મરી તો હારા. ફૂંટા કાકા
કોને કીધું તમે એટલે મારી આ ટોપરે વાઘુજી આપણા ગામમાં અમુક અમુક માણસો થી તમને કહું એ નહીં આવતું અટક મારા જાય જીવી તમને કહું ઘૂમતા કાકા ગમે એવા માણસો